મોર્નિંગ ગાઈસ. તો મસ્ત વાત પડી છે ને આપણે એ ગાય દોવા માટે જો ચક્કુ યારી ને જગો ચમ પેસો વેરાઈ ગયો. ઠંડી લાગે ને કીધું પેસો ચમ વેરાઈ ગયો. હા હા લેવડો તાન ગાય જો ગાય દોવા માટે આવ્યા. સારું ઘણા દિવસથી વ્લોગ બનતા જ નહીં. થોડું કોમ આવી જાય અને એટલે વ્લોગ જ બનતા નતા. ચાલુ કર્યા આપણે બનાવવાના. અને ઠંડી બહુ હાથ તો ઠાર પડી ગયો. મસ્ત બધું મસ્ત પડી ને તો બહુ ઠંડી. હજુ બેઠો હે ઠંડી લાગે. આ બાલા પગ બહુ ઠંડી લાગે. ઠંડી જોરદાર લાગે ગાઈસ. 2 દિવસથી તો 2-3 દિવસ વ્લોગ બનાવતા. હવે કન્ટિન્યુઅસલી વ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વ્લોગ જોવા માટે. જો આપણે દવાઈ જઈએ મસ્ત સવાર પડી જઈએ. જો એકદમ ચકલાની ચિલકારી સંભળાતી સમય. જો ચકલો બેસી જાય એને ચકલા ચડવાઈ જોઈએ. અમે કોગળો બધો એવું દીધી તો ચલો હવે ખાઈ દઈ લઈએ. મળીએ પછી આગળ. ચોરી વાળો આવ્યા. ચોરીમાં જો બતાવતો આપણે ચોરી આવ્યા. ચોરી પોણી વાળા માટે આવ્યા આપણે. કાકા કેવું હતું સારું. થોડા કોમમાં ભરી ગયા હતા ને હમણાં એટલે આપણે વ્લોગ બનાવી શકતા જ નહોતા. એટલે આપણે આમ તો ડેલી વ્લોગ આપણે આવશે જ. તો જોવાનું ભૂલતા નહીં અને મસ્ત સપોર્ટ અમારો કરતા રહેજો. અમને જેવો ઇન્સ્ટામાં કરો ફેસબુકમાં કરો એવો અમે સપોર્ટ કરજો. જલ્દીથી અમારા વોચ ટાઈમ પૂરો થઈ જાય અને મસ્ત કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ચલો ગાઈસ આપણે મળીએ થોડી વારમાં. અમે થોડું આપણે પાણી વાળી લઈએ. ડોમું વાળવાનું બાકી છે તો વાળી લઈએ પછી આપણે મળીએ ફરી. તો ચલો. તો ગાઈસ ફાઇનલી આપણે દૂધ ભરવા માટે નીકળ્યા છીએ. જો તો ઘણા દિવસે દૂધ ભરાવાનું એ વિડીયો લીધું આપણે. કારણ કે મને ટાઈમ મળતો જ નહોતો. અને જો આપણા મંદિર હા માતાજીનું શેવાળી માતાનું નવું બનાવ્યું અત્યારે. હમણાં જ બન્યું નવું. 2 મહિના જેવું થયું પ્રતિષ્ઠા કરે. જો ગાઈસ આ બોર્ડ માર્યું આપણું ભાઈ. હલો ચાકો શું કરો તું? અલ્યા જો ને મને બ્લાઉઝ હતા ને હા કટિંગ કરીને નવરી પડી ને 12 વાગ્યા બધા કટિંગ કરી નાખો. 25-30 જેવા બ્લાઉઝ સીવવાના. અને પછી નવરી પડી પછી મેં 5-5 સીવી બધું ના દઉં. 2 દાડા રજાઓ એટલે 2 દાડા રજા જો 20, 21, 22, 3 દાડા ઓર્ડર અમારે. એટલે કે તો ફ્રી હું તો કે બધા કટિંગ કરીને મૂકું ને તો સીવી બધા પકડ દઉં. કઈ હોડ થઈ 16, 17, 18, 19 અને 20 હજુ તો 4 દિવસ છે ને. 3-4 દિવસ છે. હા તો જેલા સીવ એટલે સીવ બીજા પૈસા સીવે. ચાલો ને કીધું કટિંગ કરીને મૂકું ને. ના સાદા આ સાદા બધા પૈસા બીજા બધા પૈસા છેલ્લા 9,500 મને હાલ જેમ 500 રૂપિયા વાપરવા ખાલી. હા નહીં જોતા આલા કેવું હતું 500 રૂપિયા વાળા વધારે આલા ગાઈસ અને 2 શેકરો આવ્યો. ગાઈસ અને નેન્સી અમારા નવો ડ્રેસ મળ્યો જો આજે. ચકો આ નેન્સી આવો ડ્રેસ મને તો ખબર જ નહીં લે. બહાર હુકાતો તો મેં જોયો તો મૂકી આ તો ગંગુનો એટલે ભાઈ આમ સારું લાગે નહીં પણ આમ નેન્સી મસ્ત ફિટિંગમાં આવી ગયું. આ ડાયરેક્ટ જ આવો ફિટિંગ કે શર્ટ આવે ના પણ મસ્ત બાકી એમ લાગે પણ લે કેવું દી મળ્યો ચો ઊંચો તે એક જ આપે
એક જ જોડી. આ વખત બે એક ટ્રેક સૂટ આપે શનિવારનો ને એક આપે એટલે બે જોડી. અને હવે કીધું ફરી આવે એટલે કહેજે તો હું કીધું આપણે બીજો તાર બે લઈ લઈશું. 32 લેવાનું તારે 3 હા, હું લેવાનું. કીધું કે બેનને કહેજે મોકલી. હમ. તે પછી ઊંચી બેન હા બેલ્ટ નહીં બેલ્ટ પાછળ હા બેલ્ટ તાર નાખો આલે આગળ. એ તો ના મસ્ત મસ્ત લાગે ને હા લાગે. કલર મસ્ત પેલા કરતી ને કે પેલો થોડો કોઈ હારી ખાસી કલર તો પેલો તો પણ આ બોય અધર લાગે વાત સાચી હો. જો કેવું લાગે અધર એ. એનો કરીને ના નેનો છે જ મોટો લાવવાનું બેટા આમાં. હા મોટો લેવાનો તો થોડો. આ તો કોટનનું કાપડ તો ચાલવાનું જ છે ને હા કોટનનું કાપડ ચાલશે ને ચોરદ ને. બે જોડો ચડે અને દિવસ જાય તો લોબી થાય છે લંબુ આ તો. તાનો તમાર જેવી તો ગાઈસ ફાઇનલી આપણે જઈએ બહાર તો ચકુ પીએ રોવો ચકુ તાર ઉલે રોક તને ઓખો મચે રે. જઈને આવવાનું મોકલ છે હા જઈને પાછા આવે મોકલ મૂકી દે આ તો એવું ના બોલ હું જવું એકલી કદાચ એકલી પડ્યું ને આખા દારામાં જ. તને દાડા જઈને આવતા તો કઈ નહીં ગાડી આવી કે નહીં આવી ગાડી. કીધું ખરા ફોન આવે ને ગાડી ઉભી રહે તાને જ જવાનું એવું ના હોય લે સમયથી વહેલા જઈએ તમે વહેલી ના આવે એવું ના હોય. એવું જ તને કોઈ કીધું આવું ભાવ મને ખબર નહીં તમે ચોક જઈ વહેલા ઉભા રહો ને એટલે વહેલી ના આવે આપણે સમયના પહેલા સમય આપણે કોઈ બોલાય ને આવે ને પછી આપે તમને તે કોકું કે ખબર હેઠતા નહીં ચાડે અને પેલો વહેલા જાય કે જો આ માણસ વહેલા આવી ગયો. પણ એ જાય ખોટો ટાઈમ વેસ્ટ કરવા અડધો કલાક બેસી રહેવાનું એવું ના હોય. જે માણસ આવે ને આપણે પક્ષી તું ઊંધું વિચાર ટાઈમની કિંમત કરો બકા એટલે 10-15 મિનિટ કોમ થઈ જાય ઘરનું શું થઈ હવે જાય અમે તમને કામ કરતા જોર આવતું હોય શું થઈ જાય. હારો તપતો હવે કામ થાય હાલે હું જાઉં ટાટા. બાય બાય સી યુ અરે હો ઈતુ ટાટા હું આવું ને તમારે એવું લાવું ચોકલેટ. તો ગાઈસ ફાઇનલી આપણે જે હેડે બહાર આમાં ગાડી દેખાતી નહીં. ચકુ કોઈ જરૂર હોય તો ફોન કરજે. કુરિયરનું તો આવી જશે એકલી લેતો આવું વર્તા મેર આવો તો. અરે બેગ થેલી લાવ જો આવું થાય ભૂલી જવાય. એક જ છક બે મોય હારથી યાદ કરાયું પણ 20 તારીખ પણ અત્યારે પેલો તો ચોકડી સિવાય જાય ને. તો ચલો ગાઈસ મળીએ પછી. આપણે લચ્છી ખાવા માટે આવ્યા જો નહીં તેરે માવો જેવો આવે. હા એને ખબર જ નહીં આના માવા કહેવાય. હા શેકણી કલર કહેવાય. તો તું ચમ ઊભી રહી બેન ચાખો મારા ઓલી નહીં રહ્યા. હા ચાલુ કરી દીધું પણ એને ખાવા દે કે શું હા ગાઈસ નીતિરા છે ને બધું ચેક કરે ટેસ્ટ કરે નહીં ના લાગે મારે શું લાગે પપ્પા ટેસ્ટી લાગે. આવ ધંધા મળે હા શું કરે ચા હા ઈને ખુશી ચા મળે એક નંબર હાડી એક કાપડ જોરદાર બતા દે ને તને નીચે લઈ લીધી બતા ખરી એમાં હવા જેવી વાત છે. ચકુ ગાય છે ને ચકુ એ હાડીઓ મંગાવ્યા હતા અમે પાર્સલ લઈને આવ્યા. જો બધા કલર જુઓ નંબર હાડી ન્યૂ બટરફ્લાય આની બટન હું આ લઈ લીધી ચકુ આ લીધી નહીં હાલ લાગશે હાજ લાગશે કલર બહુ ગમે મસ્ત લાગશે. હા આઈટ જો વાઈટ જોરદાર બ્લેક કલર હે ને દેખી સર ચલો હું ચાલુ કીધું હજુ બીજો હાડી લઈને હમણાં આપણે તો આવું એવું ખૂબ મસ્ત આવશે.
આ તો વિડિયો બનાવજો એમ નમો જોઈએ બનાવીએ આવશે તો ગાઈસ મસ્ત ચા બનાવીએ આપણે ચાકુ બનાવવા આપણે પીવાની ચા એવું કરે ભાઈ બંકા આખો કાઢ હે બેઠો બેઠો કાસલીઓ લઈને શું કરે ભાઈ ચપ્પુ વાગશે ચકવાનો પણ અરે આ પેલા એના વાળું જોયો હા હા હાલ્યા નિત્ય એમ કહેતો હતો આવું કહેતો હતો નિત્યા હું કહેતો હતો બીજી કોણ રાખશે તેને એ નહીં તું નહીં મમ્મી લાવે તો કોણ રાખશે એને હા તો જો ગાઈસ એક બાજુ હાડીનું કુરિયર લઈને આવી આપણો એક બાજુ ડીઝલ લેવા અને બે કામ કરવા માટે આવીએ કંઈક ભાઈ પ્રોસેસથી લેવા માટે આવું તો આપણા હાઈવે પર આવવાની તો આપણે આલી દઈએ અને બે કામ થઈ જાય ડીઝલ લઈ લેવાય બાકી બધું કામ તો અંગાત કરવાનું ચકુ બોલો શું કરે રોટલા બનાવ હા રોટલા બનાવ બાજરીના હા હા તારા બનાવ જાનના હા જાનના જાનના બનાવ તો હારામ હારું લે આવડતા નહીં હા નહીં આવડતા જાનના નહીં આવડતા મકાઈ ના આવડે મકાઈ નહીં આવડતા આવી યાર બાજી ના જાવ ખાલી હા બાજી ના જાવ આવડતા તો હશી નહીં આવડતા ભાઈ જો ચકુ તો કોને રોટલા બનાવે કલાડા ઉપર ગેસ ઉપર પાવ કોઈ તો ચૂલા પર બનાવે હા જો હું જોતે હું ફૂલી છે તે ફૂલ રોટલો ના ફૂલ અલ્યા ઓલ્યા દરા જેવું થઈ ગયું છે જોરદાર જો હમ એકદમ સારો બનાવે સારત બનાવ હા બાજરી રોટલા ખાવા શક્તિ વધારે એક રોટલો કરતા રહી જાય એવું બુદ્ધિ ના વધે બુદ્ધિ તો ના વધે ચાલ પીટવા બે ચોટલી શું કરે સ્વેટર પહેરું ને ઠંડી લાગે બે ચોટલા કાપી નાખવાના એક જ બંધો ચમ પતિ જે તાર ખાવાની ચીરી વાર રોટલો જયારે ખાવાનું કાઈ બે માં બ્લાઉઝ બે માં શું કરવાનું બ્લાઉઝ બે એવું બે સીવ્યા અને બે રાતી સીવ્યા એવું તો ગાઈ જો આ ચકુ બાજરીના રોટલા બનાવો અને આપણે આમ ખાવા બેસીએ નહીં રાત નહીં ખાઈ લીધું ને દીધું તેમાં હરખી રે કૂદવું કરવા બુદ્ધિ વગર હ અને કશું બુદ્ધિ ઓછી આ મમ્મી આદુ વાળો લે પેલા કોમ આપણે કહીએ તો ના હોપરો નહીં કહે એ તું ચમા ના પર બનાવો રોટલા એમ કહું આ ચૂલો હળગાયેલો ધમ તો કાટ અંગારા પાડ્યા ચૂલાના રોટલા જ મજા આવે ગેસના તો આ તો ડુપ્લિકેટ જેવું લાગે થોડી દાલ બાજરીનો રોટલો ખાવો હોય તો ગેસમાં જ ખવાય એ ગેસમાં ચો ખવાય ચૂલામાં ખવાય તો એ હા અમને આવડતું હોય ને તો તમને અમે લાયા જ ના હોત મને ચા મૂકતા તો મને આવડે કોઈ હા ચામો ચામો નાખવાનું સાસ વેડવાની તો પછી થા તમા પેલો શું કા પેલો એ કરતો છે ચામાં કોફી નાખવાની અદરક નાખવાની હળદર નાખવાની હળદર આ લઈ લે જમા બંકો ઊંઘી રહ્યો ઘરમાં બંકો ઊંઘી રહ્યો છો